નમસ્કાર મિત્રો। તો મિત્રો આજે આપણે કોઈ ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવાના નથી કે નથી હિન્દી ફિલ્મ વિશે વાત કરવાના, પરંતુ જે ગુજરાતી યુટ્યુબર લોકો છે એટલે કે રિવ્યુઅર લોકો છે, ગુજરાતી રિવ્યૂ કરે છે, ગુજરાતી ફિલ્મની માહિતી આપે છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે કે એમના દિલમાં શું છે। અને સાથે મિત્રો મારી વાત કરી લો તો મારા દિલમાં શું છે એ પણ તમને આજે આ વિડીયોમાં જણાવી દઈશ। તો ચેનલ પર આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો વાત કરીએ તો આપણે ઘણા વિડીયો મેં બનાવ્યા છે, તમે જાણતા હશો ઘણા ટાઈમથી હું લાઈવ છું, ઘણા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો ડેલી અપલોડ કરવાની કોશિશ કરું છું, તમારા સુધી માહિતી આપવાની કોશિશ કરું છું। ગુજરાતી ફિલ્મની દરેક ગુજરાતી ફિલ્મની હોય માહિતી તમને આપતો રહું છું, તમે જાણતા હશો। અને પબ્લિક જે છે જોવે ના જોવે તો તમારી મરજી છે મિત્રો, કેમ કે મિત્રો મારામાં એટલા વ્યૂઝ નથી આવતા કે હું કરોડપતિ બની ગયો છું કે કંઈ એવું, પરંતુ આપણને ઇન્ટરેસ્ટ છે, આ કામ કરવાની મજા આવે છે, એટલે હું વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડું છું કે દરેક ગુજરાતી ફિલ્મો જે છે એ તમારા સુધી પહેલાં માહિતી પહોંચી જાય। અને સાથે મિત્રો તમે ગુજરાતી ફિલ્મોને તમે જેટલો પ્રેમ આપો છો એ પણ ખૂબ સારી વાત કહેવાય કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવે છે। તો મિત્રો એવી જ રીતે ઘણા રિવ્યુઅર લોકો છે જે ખૂબ સારા રિવ્યૂ કરે છે, જે ફિલ્મો વિશે રિવ્યૂ કરે છે। અમુક ખરાબ ફિલ્મો હોય તો ખરાબ પણ કહે છે, સારા ફિલ્મ હોય તો સારા પણ કહે છે। તો એવા ખૂબ સારા રિવ્યુઅર છે, મારા કરતાં પણ સારા રિવ્યૂ કરતા હોય છે, એમની વાત હું કરું છું કે અત્યારે ગુજરાતી ફિલ્મમાં ઘણા રિવ્યુઅર પણ વધી ગયા છે, તો ખૂબ સારી વાત કહેવાય। હું એવું નથી કહેતો કે તમે ખાલી મારા જ વિડીયો જુઓ, એમના વિડીયો પણ જુઓ, કેમ કે હું પણ એમના વિડીયો જોઈને કંઈક શીખું છું, એવું જ છે મિત્રો। હું પણ હજુ શીખું જ છું, મને એટલું બધું આવડતું નથી, કેમ કે તમે જાણતા હશો કે 2022 કે 23માં મેં સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે ઘણું બધું શીખી પણ ગયો છું ને હજુ શીખવાનું ઘણું બાકી છે મિત્રો। તો મારો કહેવાનો મિનિંગ એક છે કે મિત્રો જે ગુજરાતી રિવ્યુઅર લોકો છે એને ઇજ્જત મળતી નથી, એટલો રિસ્પોન્ડ મળતો નથી, કેમ કે મિત્રો કલાકારની વાત કરીએ તો આપણે ઘણા કલાકારો એવા હોય છે કે તમે જાણતા હશો કે આપણે એમની ફિલ્મ સિનેમાઘરોમાં આવી હોય અને આપણે એમને એ ફિલ્મ વિશે ખરાબ કહીએ તો એમની આપણે ગાળો સાંભળવી પડે છે, બધું સાંભળવું પડે છે, તમે જાણતા હશો। હું કોઈ કલાકારની વાત નહીં કરું, કોઈ કલાકારનું નામ નહીં દઉં, પરંતુ મિત્રો એવું થઈ રહ્યું છે કે રિવ્યુઅર લોકોને એટલો રિસ્પોન્ડ મળતો નથી। આપણે સારા રિવ્યૂ આપે છે, ચલો હું તો સારા રિવ્યૂ નહીં આપતો હોય પણ બીજા ઘણા રિવ્યુઅર લોકો છે જે સારા રિવ્યૂ આપે છે, તો એમની તારીફ પણ કરવી જોઈએ મિત્રો, અને એમના વખાણ કરવા જોઈએ કે તમારા સુધી પહેલાં ગુજરાતી ફિલ્મની માહિતી આપે છે, તો ખૂબ સારી વાત કહેવાય। અને મારી વાત કરી લઉં તો મારા પણ એટલા વ્યૂઝ નથી આવતા મિત્રો કે હું કરોડપતિ થઈ ગયો છું, પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે મિત્રો તમે ભલે વિડીયો ના જોશો, આપણે એવું નથી કહેતા કે તમે અમારા વિડીયો જુઓ, પરંતુ જે જોવે છે એ લોકોને પણ તમે કલાકાર હોય, હવે કલાકારની વાત કરીએ તો એમને ફિલ્મની આપણે થોડી ખરાબ ફિલ્મ કહી દઈએ તો આપણે એમની ગાળો સાંભળવી પડે છે, એમનું સાંભળવું પડે છે કે રિવ્યુઅર લોકો આવા છે તેવા છે, પરંતુ અમને એટલો રિસ્પોન્ડ મળતો નથી, મને પણ એટલો રિસ્પોન્ડ મળતો નથી, પરંતુ હું ટ્રાય કરું છું કે તમારા સુધી ગુજરાતી ફિલ્મની માહિતી પહોંચે। હવે મિત્રો આજે વિડીયો બનાવવાનું એટલે થઈ ગયું કે તમે જાણતા હશો કે કોઈ અમારી તારીફ કોઈ કરતું નથી, પરંતુ એક બેન છે જે એક્ટર છે ખુદ, અને આરતી વ્યાસ જે છે એમનું નામ છે આરતી વ્યાસ। તો એમને એક ઇન્ટરવ્યૂમાં એક ખૂબ સારું કહ્યું હતું કે આઈ લવ રિવ્યુઅર। તો અમને થોડી શાંતિ મળી, અમને થોડું સારું લાગ્યું કે ચલો આમને તો અમારી તારીફ કરી, અમને સમજ્યા, કેમ કે મિત્રો ઘણા લોકો જે છે કલાકારો જે છે એ અમારું સામે તો ભલે ના જોવે કંઈ વાંધો નહીં, પરંતુ અમારી બુરાઈ તો ના કરશો, કેમ કે મિત્રો અમે પણ મહેનત કરીએ છીએ, આટલા ટાઈમથી વિડીયો બનાવીએ છીએ, તમને માહિતી આપીએ છીએ। અમારું એટલું એવું નથી કે અમે કરોડપતિ થઈ ગયા છીએ, તમે વિડીયો બનાવીને આટલું કમાઈ જશો, આટલું અમે કંઈ કમાતા નથી મિત્રો, તમારા સુધી ખાલી માહિતી પહોંચાડીએ છીએ। અને ઘણા રિવ્યુઅર છે એ પણ બિચારા ખૂબ મહેનત કરતા હોય છે, તો પણ એટલા સફળ થતા નથી, તો પણ વિડીયો બનાવે છે। જેમ કે મારી વાત કરી લો મિત્રો, હું ઘણા ટાઈમથી વિડીયો બનાવું છું, મને એટલો રિસ્પોન્ડ નથી મળ્યો, તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો, એટલા બધા રિવ્યૂ નથી મારા, તો પણ હું વિડીયો બનાવું છું, કેમ કે મને એક શોખ છે, એક આદત પડી ગઈ છે કે દરરોજ અપલોડ કરવાની વિડીયો મજા આવે છે, આપણને ફિલ્મો જોઈને રિવ્યૂ કરવાની મજા આવે છે, એટલે હું રિવ્યૂ કરું છું। તો મિત્રો મારો કહેવાનો એ મતલબ કે જેટલો રિસ્પોન્ડ કલાકારોને મળે છે એટલો રિસ્પોન્ડ રિવ્યુઅર જે ગુજરાતી ફિલ્મની માહિતી આપે છે એમને પણ એટલો રિસ્પોન્ડ મળવો જોઈએ, કેમ કે અત્યારે આરતી વ્યાસ જે છે એમને જે સારું કીધું કે ઇન્ટરવ્યૂમાં આઈ લવ રિવ્યુઅર,
એટલે એમને અમારી તારીફ કરી છે. બાકી કોઈ અમારું એટલા વખાણ કરતું નથી, કોઈ એટલી તારીફ કરતું નથી.